નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટનો એક વિશેષ એપિસોડ અમે વતન ખેરાળુથી કરી રહ્યા છીએ અને ખાસ કરીને ખેડૂત આંદોલનના સંદર્ભમાં આજે વાત કરવાની છે. અમે એવું માનીએ છીએ કે ખેડૂતો સાથે ભારત સરકારે તત્કાળ સંવાદ કરવો જોઈએ. ભલે 4 બેઠકો યોજાઈ અને એ બેઠકો નિષ્ફળ રહી, કારણ કે કેન્દ્ર સરકાર એ ખેડૂતોની વાત માનવા તૈયાર નથી. 2011માં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંહને જે પત્ર લખ્યો હતો એની અંદર જે વાત કરવામાં આવી હતી એ વાત એટલે કે એમએસપી, ડૉક્ટર સ્વામીનાથને જે એમએસપી આપવાની વાત કરી હતી એ એમએસપી હવે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આપવા આનાકાની કરી રહ્યા છે ત્યારે ફરીને એકવાર ખેડૂત આંદોલન એ દિલ્હી તરફ કૂચ કરી રહ્યું છે. અમે એવું માનીએ છીએ કે ખેડૂતોએ શાંતિપૂર્વક પોતાનો વિરોધ નોંધાવવો જોઈએ, પરંતુ કેન્દ્ર સરકાર અને હરિયાણા સરકાર અને પંજાબ સરકારના આદેશો મુજબ ખેડૂતો પર ટીયર ગેસ છોડવામાં આવે છે, એમની ઉપર રબર બુલેટ છોડવામાં આવે છે અને હવે તો પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે પણ એવો આદેશ આપ્યો છે કે વાહનો લઈને ખેડૂતો એ દિલ્હી તરફ કૂચ ન કરી શકે. લો એન્ડ ઓર્ડરની સ્થિતિ સર્જાય એવા સંજોગો ન સર્જાવા જોઈએ અને એની સઘળી જવાબદારી મારી દ્રષ્ટિએ કેન્દ્ર સરકારની છે. હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે અને મંત્રણાઓના ચોથા દોરમાં મુખ્યમંત્રી ભગવંતસિંહ માન, પંજાબના મુખ્યમંત્રી, આમ આદમી પાર્ટીના નેતાને સામેલ કરવામાં આવ્યા. એ પણ જરા રહસ્યમય છે, કારણ કે આમ આદમી પાર્ટી એ વખતે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારની અનુકૂળ પાર્ટી તરીકે અથવા મંત્રણાઓને ફોક કરાવવાની કોશિશ હોય એ રીતે એમને સામેલ કરવામાં આવ્યા. એ પણ યોગ્ય નહોતું અને જો ભગવંતસિંહ માનને સામેલ કરવામાં આવ્યા હોય તો બાકીના રાજ્યોના, હિમાચલ પ્રદેશના, હરિયાણાના, ઉત્તર પ્રદેશના, જ્યાંથી આ ખેડૂતો આવી રહ્યા છે એ બધાના મુખ્યમંત્રીઓને પણ સામેલ કરવા જોઈતા હતા. જો કે આનો સીધો ને સાદો ઉકેલ બહુ સ્પષ્ટ છે કે કેન્દ્ર સરકારે 23 જે અન્નધાન્ય છે અથવા 23 ખેત ઉત્પાદનો છે એની એમએસપી C2 પ્લસ 50% એ વાતને સ્વીકારી લેવી જોઈએ. અને જ્યારે લાખો કરોડો રૂપિયા ઉદ્યોગપતિઓના માફ કરવામાં આવે છે ત્યારે ખેડૂતોને માટે આ નાણાં, આનો ખર્ચ ભારે થશે અને અર્થતંત્ર બરબાદ થઈ જશે એવી વાત કરવામાં આવે તો એ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. આપણે ઈચ્છીએ કે આનો શાંતિપૂર્ણ ઉકેલ આવે. સિક્યોરિટી ફોર્સિસ જેને ડિપ્લોય કરવામાં આવી રહ્યા છે એ પણ કિસાનોના દીકરાઓ છે, એટલે એમણે પણ ધારો કે અનિચ્છનીય પરિસ્થિતિમાં ગોળીબાર કરવા પડે અથવા તો બીજા પગલાં લેવા પડે એ પણ યોગ્ય નથી. અદાલતોએ પણ આ બાબતમાં સંયમપૂર્વક વર્તવા માટે સરકારોને કહેવું જોઈએ અથવા તો સુપ્રીમ કોર્ટે આ મામલે દખલ દઈને કેન્દ્ર સરકારને આદેશ પણ આપવો જોઈએ કે ભાઈ તમે જે 2011માં ડૉક્ટર મનમોહન સિંહને જે પત્ર લખ્યો હતો એ પત્ર એને તમે વડાપ્રધાન છો ત્યારે સ્વીકારી લ્યો. અને આ આંદોલન માત્ર હરિયાણા, પંજાબ, હિમાચલ, ઉત્તર પ્રદેશ એના ખેડૂતોનું જ નથી, પણ ઓડિશા, દક્ષિણ ભારત એના બધા જ ખેડૂતોના પ્રશ્નો એમએસપી અંગેના એ બધા જ એનો સમાવેશ છે. એટલે મને લાગે છે કે એનો તાત્કાલિક ઉકેલ લાવવો જોઈએ. ખેડૂતોએ દિલ્હી આવવાની જરૂર ન પડે અને શાંતિપૂર્ણ રીતે એનો ઉકેલ લાવે. માનનીય વડાપ્રધાનને પણ આપણે વિનંતી કરીએ કે એ આ દિશામાં પોતે સક્રિય થઈને આ ખેડૂતોને જે રીતે 2020ના ખેડૂત આંદોલન વખતે ખાલિસ્તાની કે ટેરરિસ્ટ કે વિદેશના નાણે આંદોલન કરનારા ગણાવ્યા હતા, એવા સ્વેચ્છાચારી નિવેદનો એમની પાર્ટીના કે પછી
એમની સરકારના કોઈ નેતાઓ કરે નહીં, એની કાળજી લે અને આનો ઉકેલ લાવે, એટલી જ આપણે આ તબક્કે અપેક્ષા કરીએ છીએ. આંદોલન શાંતિપૂર્ણ રહે એ વિશેષ અપેક્ષા છે. બસ આજે આ ડી ડે છે અને એ ડી ડેમાં દિલ્હી કૂચ કરવાની જરૂર ન પડે ખેડૂતોએ, એવી સ્થિતિ કેન્દ્ર સરકારે પોતાની જવાબદારી સમજીને ઊભી કરવી જોઈએ. નમસ્કાર.